હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયું છે. તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. માહિતી જેવી કે ચોઇસ ફિલિંગને લગતી અગત્યની તારીખો કઈ કઈ છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ કયા કયા કોર્સ માટે ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયું છે. ત્યારબાદ ચોઇસ ફિલિંગ દરમિયાન આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો કઈ છે એ પણ આ વિડીયોની અંદર આપવામાં આવેલી છે. ત્યારબાદ પ્રથમ રાઉન્ડનું પરિણામ ક્યાર સુધી જાહેર કરવામાં આવશે, આ બધી જ અગત્યની જે બાબતો છે એ આ વિડીયોની અંદર આપવામાં આવેલી છે. તો વિડીયોને એન્ડ સુધી જોઈ લેશો તો આપણે જેટલા પણ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે પ્રથમ રાઉન્ડના રિલેટેડ, એ તમને બધા જ પ્રશ્નોનો હલ મળી જશે. છતાં પણ આપને કોઈ પણ પ્રશ્ન રહે છે વિડીયોના એન્ડ સુધી તો આપ કમેન્ટ કરીને પૂછી શકો છો. વિડીયોની શરૂઆત કરતા પહેલા જે વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી એ વિદ્યાર્થીઓ આ વિડીયોના કમેન્ટ સેક્શનની અંદર અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી એ વિદ્યાર્થીઓ જોઈન કરી શકે છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પ્રથમ અગત્યની તારીખો જોઈ શકો છો. તો અગત્યની તારીખોની અંદર આજે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા આજે જે નોટિફિકેશન આપવામાં આવેલી છે એની અંદર ધ્યાનમાં રાખવાની અગત્યની તારીખ શું છે કે તારીખ 4/8/2025 થી ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો તારીખ 8/8/2025 ના બપોરના 12 વાગ્યા સુધી આપ ચોઇસ ફિલિંગ કરી શકો છો. આ તારીખ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે કે 8/8/2025 ના બપોરના 12 વાગ્યા પહેલા આપણે ચોઇસ ફિલિંગ કરી લેવાની રહેશે. હવે આ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓને છે કે કયા કયા કોર્સ માટે આપ ચોઇસ ફિલિંગ કરી શકશો. તો ચોઇસ ફિલિંગ અત્યારે જે પ્રથમ રાઉન્ડ ચાલુ થયો છે એ માત્ર ને માત્ર એમબીબીએસ અને બીડીએસ એટલે કે ડેન્ટલ માટે ચોઇસ ફિલિંગ ચાલુ કરવામાં આવેલી છે. આની અંદર આપ કોઈ પણ જાતની બીએમએસ એટલે કે આયુર્વેદિક, બીએચએમએસ એટલે કે હોમિયોપેથીની કોઈ પણ મેડિકલ કોલેજોને ચોઇસ ફિલિંગ કરી શકશો નહીં. એમબીબીએસમાં પણ જે વિદ્યાર્થીઓ સરકારી કોલેજો, પ્રાઇવેટ કોલેજો, જીએમઆરએસ કોલેજોને ચોઇસ ફિલિંગ કરી શકશે. ત્યારબાદ બીડીએસમાં પણ સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજોની ચોઇસ ફિલિંગ કરી શકશો. નોંધ, બીએમએસ અને બીએચએમએસ માટે ચોઇસ ફિલિંગ કરી શકશો નહીં. હવે હવે ઓફિશિયલ વેબસાઇટ પર આપ જોઈ શકો છો કે જે પણ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે એની અંદર શું શું છે કે એડવર્ટાઇઝમેન્ટ છે, ત્યારબાદ ગાઈડલાઇન્સ છે, ચોઇસ ફિલિંગ છે, ત્યારબાદ ટેન્ટેટિવ સીટ મેટ્રિક્સ છે, મેડિકલ અને ડેન્ટલ બંનેનો 4 રાઉન્ડના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલા છે. ત્યારબાદ અહીં જોઈ શકો છો કે કોલેજ ફી ડિટેલ્સ છે એ પણ અપલોડ કરવામાં આવેલી છે આ વર્ષે. તો જે વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરવા માંગે છે એ વિદ્યાર્થીઓ સૌથી પ્રથમ શું કરવાનું રહેશે, અહીં રાઈટ કોર્નરમાં આપ જોઈ શકો છો મેડિકલ અને ડેન્ટલ, લોગિન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન પર જેવું ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે 4 ઓપ્શન આવશે. એની અંદર તમારે જે બીજો ઓપ્શન છે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને લોગિન, એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર જેવું ક્લિક કરો છો ત્યારબાદ તમારે અહીં પોતાની ડિટેલ્સ, યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટ પિન, કેપ્ચા ને એના પર નાખ્યા બાદ ત્યારે લોગિન પર ક્લિક કરીને આપ લોગિન કરવાનું રહેતું હોય છે. હવે ચોઇસ ફિલિંગ કરતા પહેલા જેટલી પણ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે તેના વિશે ચર્ચા કરીએ. તો ચોઇસ ફિલિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે. તો સૌથી પ્રથમ કોલેજોની ગોઠવણી. કોલેજોની ગોઠવણી અંદર માત્ર ને માત્ર આ ચોઇસ ફિલિંગ ની અંદર એમબીબીએસ અને બીડીએસ છે. એટલે કે એમબીબીએસ માટે વાત કરીએ તો સરકારી કોલેજોને પહેલા પ્રાધાન્ય આપો, ત્યારબાદ જીઈએમઆરએસ, ત્યારબાદ પ્રાઇવેટ. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી છે, કોઈ પણ વિદ્યાર્થીને ધારો કે હું કરીને માનીને ચાલુ છું તો સૌથી પ્રથમ આપ પ્રાધાન્ય ગવર્મેન્ટ મેડિકલ કોલેજોને આપી શકો છો. બીજીએમસી અમદાવાદ, બરોડા, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર. ત્યારબાદ આપ જીઈએમઆરએસ એટલે કે જીઈએમઆરએસ સોલા, ગાંધીનગર અને ગોત્રી. આ માત્ર ને માત્ર મેં ઉદાહરણ તરીકે સમજાવવામાં આવેલું છે. આની અંદર ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરી શકે છે, પણ આપ આવી રીતે ચોઇસ ફિલિંગ કરી શકો છો. હવે ત્યારબાદ કયા કયા બીજી વસ્તુઓ શું શું ધ્યાનમાં રાખવાની છે કે એકેડેમિક કેવું છે એટલે કે ભણતર, શૈક્ષણિક બાબતો એ મેડિકલ કોલેજોની કેવી છે, મેટ્રો કે ટાઉનમાં આવેલી છે, એ જે મેડિકલ કોલેજ આપ સિલેક્ટ કરી છે ક્યાં આગળ આવેલી છે, અમદાવાદ, બરોડા, સુરત ની અંદર આવેલી છે કે પાટણ, વડનગર ની અંદર આવેલી છે. ત્યારબાદ યુનિવર્સિટી કઈ લાગે છે, હિડન ચાર્જીસ છે કે નહીં એટલે કે એક્સ્ટ્રા ફીસ છે કે નહીં. ત્યારબાદ પેશન્ટ નો કેવો છે મેડિકલ કોલેજોનો અને કોલેજ કેટલી જૂની છે. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની રહેશે. સાથે સાથે ટ્રાન્સપોર્ટ માટે પણ આપ જોઈ શકો છો ઘરથી એનું અંતર કેટલું છે, લોકેશન કેવું છે, એ બધી વસ્તુઓ પણ આપ ધ્યાનમાં રાખી શકો છો. હવે સાથે સાથે આના પછી આપણે શું કરીશું, આપ હવે જોઈ શકો છો કઈ રીતે આપ ચોઇસ ફિલિંગ કરી શકશો. તો સૌથી પ્રથમ મેં ઉપર જણાવ્યું તે મુજબ આપણે સૌથી પ્રથમ કેન્ડિડેટ લોગિન પર ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે. કેન્ડિડેટ લોગિન પર આપ જેવું ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે આવી રીતે ઓપ્શન આવશે. એની અંદર તમારી યુઝર આઈડી, ત્યારબાદ પાસવર્ડ, ત્યારબાદ તમારો 14 ડિજિટ પિન અને કેપ્ચા એટલે જે તમને અહીં કેપ્ચા દેખાય છે એના પર ક્લિક કરો અને ત્યારબાદ લોગિન પર ક્લિક કરો. તમે લોગિન પર જેવું ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે તમે જે રજીસ્ટ્રેશન ડિટેલ્સ હશે એ ઓપન થઈને આવી જશે. આના પર આપણે કોઈ પણ ક્લિક નથી કરવાનું. ચોઇસ ડિટેલ્સ પર ક્લિક કરશો. ચોઇસ ડિટેલ્સ પર ક્લિક કર્યા બાદ તમારી સામે આવી રીતે ઓપ્શન આવશે, વ્યૂ ચોઇસ, અવેલેબલ ચોઇસ, કન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસ, પ્રિન્ટ. તો હવે સૌથી પ્રથમ વિદ્યાર્થી કન્સેન્ટ આપવાનો થતો હોય છે. તો કન્સેન્ટ તમે કન્સેન્ટ જેવો આપશો ત્યારબાદ
કન્સલ્ટ આપીને તમારે આગળ વધવાનું રહેશે. કન્સલ્ટ આપીને આગળ વધ્યા બાદ અવેલેબલ ચોઇસ પર ક્લિક કરવાનું રહેશે. અવેલેબલ ચોઇસ પર ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે આવી રીતે એક ઓપ્શન આવશે. એની અંદર જોઈ શકો છો આવી રીતે તમારી સામે ઓપ્શન આવશે. અવેલેબલ ચોઇસ પર ક્લિક કર્યા બાદ તમારી સામે ઓપ્શન આવશે. એની અંદર અવેલેબલ ચોઇસ પર ક્લિક કર્યા બાદ તમારી સામે ઓપ્શન આવશે. એની અંદર બ્રાન્ચ એટલે કે તમે કઈ બ્રાન્ચમાં MBBS BDS યુનિવર્સિટી કઈ લાગે છે, ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ શું છે, ગવર્મેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, સીટ ટાઈપ શું છે, GQ છે, મેનેજમેન્ટ કોટા છે અને ઇન્સ્ટિટ્યૂટ કઈ છે, એવી બધી જ માહિતી આપને મળી જશે. આ એન્યુઅલ ફીસ જોઈ શકો છો અને આ ટર્મ ફી જોઈ શકો છો. આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજોની ડિટેલ્સ આપવામાં આવેલી છે. ત્યારબાદ હવે ઉપર સમજાવ્યા મુજબ અહીં બ્રાન્ચ એટલે કે તમારી મેડિકલ ડેન્ટલ બે જ પ્રથમ રાઉન્ડમાં માત્ર મેડિકલ અને ડેન્ટલ છે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ એટલે કઈ છે, ગવર્મેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, શું છે, સીટ ટાઈપ્સ ની અંદર GQ MQ. ત્યારબાદ હવે આવી રીતે તમારી જોડે ઓપ્શન આવે છે ઉપર સમજાવ્યા મુજબ. ત્યારબાદ તમારી સામે એક ઓપ્શન આવશે આવી રીતના જે પણ મેડિકલ કોલેજ સિલેક્ટ કરો છો એની સાઈડમાં ઓપ્શન આવશે એડ ઓપ્શનનો. હવે સૌથી પ્રથમ કોઈ વિદ્યાર્થી છે એ BGMC ને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે તો એને પહેલા ક્લિક કરો. ત્યારબાદ તમે બરોડાને સિલેક્ટ કરો છો, ત્યારબાદ તમે MP શાહને સિલેક્ટ કરો છો અથવા તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતને સિલેક્ટ કરી શકો છો. આ જસ્ટ એક્ઝામ્પલ છે. આવી રીતે તમે સિલેક્ટ કરશો તો તમારી સામે અહીં એક આવી રીતે સિક્વન્સમાં કોલેજો ગોઠવાઈ જશે. એની અંદર તમે હવે મોડિફિકેશન પણ કરી શકો છો. જેવી રીતે તમે અહીંયાથી એડ કરશો તો આ સાઈડ તમારી જે પણ ચોઈસ કરો છો એ તમે જોઈ શકશો. આ સાઈડ જોઈ શકશો. હવે સૌથી પ્રથમ તમે બીજે મેડિકલ કોલેજ ચોઈસ કરી દીધી છે પણ તમને એવું લાગે છે અથવા તમે બરોડાના છો અથવા તમે ઈચ્છો છો કે MP શાહ જામનગરને મારે પહેલા ઉપર કરવી છે તો આના પર ક્લિક કરીને તમે ઉપર જઈ શકશો તો BGMC ઓટોમેટિક નીચે આવી જશે. અથવા તમે મેડિકલ કોલેજોને ડિલીટ કરવા માંગો છો તો એ ડિલીટ પણ કરી શકો છો. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે સીટ ટાઈપ શું છે એ ધ્યાનમાં રાખવાનું છે. ગવર્મેન્ટ કોટા છે કે મેનેજમેન્ટ કોટા છે, ત્યારબાદ યુનિવર્સિટી અહીં જોઈ શકો છો અને બ્રાન્ચ અહીં જોઈ શકો છો. આ ઉપર જવા માટે આપ અપ પર ક્લિક કરી શકો છો, નીચે મોડિફાઈ કરવા માટે તો આપ આવી રીતે ડાઉન કરી શકો છો. ત્યારબાદ તમારી જેટલી પણ ચોઇસીસ છે અહીંથી તમે એડ કરી શકશો અને અહીં તમારી જેટલી તમે ચોઇસ કરી છે એ દેખી શકશો. ત્યારબાદ તમારી નીચે ઓપ્શન હશે સેવ અને એક્ઝિટ. સેવ અને એક્ઝિટ પર જેવું ક્લિક કરશો તો તમારી સામે એક ઓપ્શન આવશે સેવ અને એક્ઝિટ. હું છેલ્લે સુધી લઈ જાઉં છું. સેવ અને એક્ઝિટ પર જેવું ક્લિક કરશો ત્યારબાદ તમારે 14 ડિજિટનો પિન હશે. સેવ અને એક્ઝિટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક આવું ઓપ્શન આવશે એડેડ સક્સેસફુલી, ઓકે થઈ જશે. અને ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે, પોતાનો 14 ડિજિટ પિન છે 14 ડિજિટ પિન આપીને તમારે ચોઇસીસને લોક કરવાની રહેશે. ચોઇસીસને તમે જેવી લોક કરી લો છો ત્યારબાદ આવી રીતે તમારી ચોઇસ કમ્પ્લીટ ફાઇનલ થઈ જાય છે. ત્યારબાદ તમારે પિન નાખવાનું રહેશે અને લોક ચોઇસીસ પર ક્લિક કરવાનું રહેશે. લોક ચોઇસીસ પર ક્લિક કર્યા બાદ હવે વિદ્યાર્થીએ ફરીથી ચોઇસ ડિટેલ્સ પર જઈને પોતાની જે ડિટેલ્સ પોતાની જે ચોઇસ ફિલિંગ છે અને પ્રિન્ટ ચોઇસ એવો ઓપ્શન હશે એના પર ક્લિક કરીને પોતાની પ્રિન્ટ આઉટ લેવાનું ભૂલવાનું નથી. ધારો કે વિદ્યાર્થીએ આજે ચોઇસ ફિલિંગ કરી છે પણ વિદ્યાર્થી ઈચ્છે છે કે મારે કઈ મોડિફિકેશન કરવું છે, ભૂલથી આ કોલેજ ઉપર મુકાઈ ગઈ હતી એના નીચે મૂકવી છે તો વિદ્યાર્થી ફરીથી લોગિન કરીને જઈને ચોઇસ ફિલિંગ પર જઈને અવેલેબલ છો તમે જે ચોઇસ ફિલ કરેલી છે એના પર ક્લિક કરીને ત્યારબાદ વિદ્યાર્થીએ ફરીથી પોતાનો પિન આપીને અનલોક કરીને ફરીથી વિદ્યાર્થીએ ચેન્જ કરીને ફરીથી પોતાનો વિદ્યાર્થી પિન આપીને ચોઇસીસને લોક કરવાની રહેશે. હવે જે વિદ્યાર્થીઓ ચોઇસ લોક કરવાનું ભૂલી જશે એ વિદ્યાર્થીઓની ઓટોમેટિક જે તારીખ 8/8/2025 છે ત્યાર સુધીમાં ચોઇસ ઓટોમેટિક કમિટી દ્વારા લોક થઈ જતી હોય છે. તેની ખાસ નોંધ લેવાની રહેશે. હવે તો આવી રીતે આપ શું કરી શકો છો, ચોઇસને લોક કરી શકો છો. આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને ત્યારબાદ તમે આરામથી એક લિસ્ટ બનાવીને ત્યારબાદ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. હવે આ પ્રોસેસ ઓલરેડી કોમ્પ્લેક્સ છે તો હવે જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગે છે એ વિદ્યાર્થીઓને કયા કયા બેનિફિટ્સ મળે છે, ચોઇસ ફિલિંગમાં સંપૂર્ણ મદદ, કોલેજ અપગ્રેડેશનમાં જવા માટેની સંપૂર્ણ મદદ, ટ્યુશન ફીસ કઈ રીતે ભરવાની ઓનલાઈન ઓફલાઈન તેના વિશે સંપૂર્ણ મદદ, સ્કોલરશિપ જેવી કે MYSY, CMSS, કન્યા કેળવણીની સંપૂર્ણ મદદ, ત્યારબાદ બોન્ડ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હોય છે. તો જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગે છે એ વિદ્યાર્થીઓ આ નંબર પર સંપર્ક કરી શકે છે 8141533023. હવે ઉપર મેં ઓલરેડી તમને લાઈવ ડેમોથી સમજાવેલું છે છતાં પણ તમને કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો સૌથી પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, યુજી કોર્સમાં MBBS BDS પર ક્લિક કરો, કેન્ડિડેટ લોગિન પર જાઓ, પોતાનો પિન, યુઝર આઈડી અને પાસવર્ડ નાખી તેને લોગિન કરો, અવેલેબલ ચોઇસ પર ક્લિક કરો, કન્સેન્ટ આપો, ત્યારબાદ ચોઇસ ફિલિંગ કરો અને ચોઇસીસને લોક કરો અને ત્યારબાદ એની પ્રિન્ટ આઉટ લેવાની ભૂલવાની નથી. આ સરળતાથી મેં સમજાવવામાં આવેલું છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હતો કે જે સિક્યોરિટી ડિપોઝિટ છે કયા કયા વિદ્યાર્થીઓને પરત મળતી હોય છે. તો પ્રથમ રાઉન્ડ બાદ જે વિદ્યાર્થીને એડમિશન મળે છે, ચોઇસ ફિલિંગ કરે છે, ચોઇસ ફિલિંગ નથી કરતા, બધા જ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડના અંતે
એમની જે 10,000 ની જે ચોઈસ, એમના જે 10,000 જે હતા સિક્યોરિટી ડિપોઝિટ આપેલી છે, વિદ્યાર્થીઓને કોલેજ મળે છે અને કોલેજ કન્ફર્મ કરે છે, વિદ્યાર્થીઓને કોલેજ નથી મળતી તો કોઈ પણ સંજોગોમાં પ્રથમ રાઉન્ડ બાદ તમારી જે સિક્યોરિટી ડિપોઝિટ છે એ પરત કરવામાં આવતી હોય છે, એટલે કે ફ્રી એક્ઝિટ હોય છે. હવે પ્રથમ રાઉન્ડનું પરિણામ ક્યાર સુધી જાહેર કરવામાં આવી શકે છે? તો જે પ્રથમ રાઉન્ડનું જે પરિણામ છે, જો આના પછી 8/8/2025 પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગની કોઈ પણ જાતની એક્સટેન્શન નથી થતું, એટલે તારીખ એક્સટેન્ડ નથી કરવામાં આવતી, તો હાર્ડલી ઇટ ટેક્સ મોર 2 days, એટલે કે 10/8/2025 સુધી તમારું જે પરિણામ છે પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગનું એ અલોટમેન્ટ કરી દેવામાં આવશે. જો તારીખ લંબાવવામાં આવે છે તો એની અંદર ફેરફાર થઈ શકે છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, કયા કયા કોર્સ માટે છે, ક્યાર સુધી કરવાની છે, કયા કયા ફેક્ટર આપણે ધ્યાનમાં રાખવાના છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી, વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની લિંકથી વોટ્સઅપમાં જોઈન કરી શકે છે. અને જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગે છે, આ નંબર પર 8141533023 પર સંપર્ક કરી શકે છે અને વધુ માહિતી મેળવી શકે છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ પ્રથમ રાઉન્ડના ચોઇસ ફિલિંગના રિલેટેડ. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.